જ્યાં વિષ્ણુ ભગવાન પાસે જઈને લક્ષ્મીજી હાર લઈને ઉભા છે, મનમાં વિચાર કરે છે, દુર્વાસા ક્રોધી, આ તો પરમ શાંત. બ્રહ્મા રજોગુણી, આ તો સત્વગુણના ભંડાર. જ્યારે માંડકર ઋષિના જેમ આંખોય બંધ નથી, ખુલ્લી છે. ઇન્દ્રના જેમ ટીકી ટીકી જોતા નથી, એમની આંખો પોતાના ચરણમાં છે. પછી વિચાર કર્યો, રે છે ક્યાં? ઓહો સરસ, લો ક્યાં? સમુદ્રમાં, મારા બાપાના ઘર આગળ ઘર જમાઈને થઈને રહેશે. નીચે ક્ષીરસાગરમાં. બીજું ઘર કયો? વૈકુંઠમાં. ઓહો, હિલ સ્ટેશન ઉપર રાખ્યું છે. ઉનાળામાં હવા ફેર કરવા જવા થશે. અને પાછો કેવો મહેલ, સોનાનો. નીચે મહેલ. હાથમાં જોયું શું છે? શંખ. લો બહુ સારું કહેવાય. શંખ લક્ષ્મીજીનો ભાઈ છે. મારા ભાઈનો અને હાથમાં રાખ્યો. બીજા હાથમાં શું હતું? ચક્ર. ઓહો, તાકાત વાળા છે. ગદા, મારું રક્ષણ કરશે. એક હાથમાં પદ્મ, હું પદ્મા છું, મારું આસન પણ આને હાથમાં રાખ્યું છે. બધાની નજર લક્ષ્મી ઉપર છે. ત્યારે ભગવાન વિષ્ણુની નજર પોતાના ચરણ ઉપર હતી. બરાબર સમજો. આ ચરણ, આપણી નજર આપણા આચરણમાં હોય ને તો લક્ષ્મી આવે. આપણી નજર આપણા આ ચરણમાં રાખવી. આચરણ સારું હોય તો લક્ષ્મી ક્યાંય જાય. હવે આટલી બધી વાત હોય પછી કઈ બાકી રહે? લક્ષ્મીજીએ વિચાર કર્યો, અત્યાર સુધી છે એકલા નારાયણ. લક્ષ્મીજીએ મારા બેરાઈ જય જયકાર થયો. બોલો લક્ષ્મી નારાયણ ભગવાન.